સુધા નાસ્તો બનાવી રહી હતી. નાની દીકરી પિયા કાર્ટૂન જોઈ રહી હતી. પતિ રાકેશ વોટ્સઅપ સાથે રમી રહ્યો હતો. લગભગ રોજનું આ જ રૂટીન હતું. સુધા પસીનું લૂછતા લૂછતા પરાઠા બનાવી રહી હતી. સાડીના છેડાથી પસીનું લૂછતી એ ડાઇનિંગ ટેબલ પર પરાઠા મૂકી બોલી, ચાલો ચાલો, નાસ્તો તૈયાર છે. નાની પિયા ઉછળતી ટેબલ પર આવી ગઈ. રાકેશને એને ફરી બોલાવ્યો. આ પણ રોજનું રૂટીન હતું. 2-3 અવાજ પછી જ રાકેશ આવતો. બધા ટેબલ પર ગોઠવાઈ ગયા. સુધાએ ચા રેડતા કહ્યું, રાકેશ, મને 10,000 રૂપિયા જોઈએ છે. રાકેશ તરત તાડૂક્યો. શા માટે આટલા બધા પૈસા જોઈએ છે? સુધાએ કહ્યું, જો કે મારે તને બતાવવાની જરૂર નથી, પણ બતાવું છું કે મારે આ પૈસા મારી મમ્મીને મોકલવા છે, કારણ કે એમનો ફોન આવ્યો હતો. એમને દવા દારૂ માટે પૈસાની જરૂર છે. રાકેશ બોલવા લાગ્યો, તારે ક્યાં કમાવા જાવું છે? તને ક્યાં ખબર છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા? કેટલી મહેનત કરવી પડે છે 1 રૂપિયો કમાવા માટે, એની ખબર છે? ઘરમાં બેસીને શેઠાઈ કરવી સહેલી છે. તમને ઘરમાં બેઠા બેઠા કામ જ શું હોય છે? બહાર જઈને કામ તો પુરુષોને કરવા પડે. ઓફિસમાં કામ કરવાનું સહેલું નથી. ઘણું બધું સહન કરવું પડતું હોય છે. સુધાને આવા જ કોઈ જવાબની આશા હતી, પણ આજે એને આ વાતનું ખૂબ દુઃખ થયું. એ ચૂપચાપ રસોડામાં ગઈ અને એ જ સાડીના પાલવથી આંખો લૂછી નાખી. શા માટે એના ઘરના માટે બધી સગવડતા થઈ જાય છે, પણ જ્યારે મારી મા કે ભાઈ માટે કંઈક માંગું, એનું મોઢું ચડી જાય અને 100 વાત મને સંભળાવી દે છે. શા માટેનો કીડો મગજને કોતરી ખાવા લાગ્યો. આખી બપોરે બેઠી જ રહી. કાંઈ કામ કરવાનો ઉમંગ આવતો ના હતો. રોજ જે કામ હોંશથી કરતી, એ કામ આજ ઢસરડો લાગવા લાગ્યો. સુધા એક ભણેલી ગોલ્ડ મેડલિસ્ટ છોકરી હતી. કોલેજમાં એનું નામ ટોપમાં લેવાતું. ભલે એ અભ્યાસ હોય કે સ્પોર્ટ્સ કે પછી રંગમંચ, બધા એને જાણે, બધા પ્રોફેસર પણ સુધાને ખૂબ માનથી રાખે. કોલેજ પછી એને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો હતો, પણ મમ્મીએ રાકેશની સાથે એને લગ્ન કરી આપ્યા અને કોઈપણ પ્રકારની જોબ એ કરી ના શકી. હવે આજ જ્યારે મમ્મીને પૈસાની જરૂર છે, ત્યારે એને રાકેશ સામે હાથ લાંબો કર્યા વગર છૂટકો જ ના હતો. પણ એને આજ ખૂબ માનહાનિ લાગી, અપમાન લાગ્યું, તેમજ એને લાચારીનો પણ અહેસાસ થયો. પોતાના હાથને કાપીને ફેંકી દેવાનું મન થયું. જે જીભે પૈસા માંગ્યા એને કચડી મરી જવાનું મન થયું. એની આંખો વારંવાર ભીની થઈ જતી હતી અને પર્સ ઉઠાવી અને રસ્તા પર ચાલવા લાગી. લાગતું હતું કે એ દિશાહીન ભટકી રહી હતી. કોઈ પણ લક્ષ્ય વગર સાંજ સુધી રસ્તા પર મારી ફરી રહી હતી. સાંજ પડતાં એક મોલમાં દાખલ થઈ અને એક બેન્ચ પર બેસી પડી. થાક પણ લાગ્યો હતો અને એણે ઘડિયાળમાં જોયું. પિયાને સ્કૂલેથી આવવાનો સમય પણ થઈ ગયો હતો. એણે ઊંડો શ્વાસ લીધો અને ઊભી થઈ. પગ ઉપડતા ન હતા, પણ ઘરે તો જવું પડશે. એટલામાં એની નજર સામે બ્યુટી પાર્લર પર પડી. અનાયાસે એના પગ એ તરફ વળી ગયા, જાણે ભગવાને માર્ગ સૂઝાડ્યો. એ અંદર ગઈ અને એક મેડમ કાઉન્ટર પર બેઠેલા, બોબ હેર, સુંદર ડ્રેસ પહેરેલો, ગોરી લાગતી આ મેડમ પાસે પહોંચી ગઈ. એણે પૂછ્યું, અહીં કામ મળશે? મેડમે કહ્યું, અરે હા, તું શું બ્યુટીનું કામ જાણે છે? સુધાએ કહ્યું કે હા, મેં કોર્સ કરેલો છે અને હું BA પાસ પણ છું. તમે મને જો 10 થી 5નું કામ આપશો તો તમારી મહેરબાની થશે. હું એક દીકરીની મા પણ છું. મેડમ ખૂબ સારા સ્વભાવની હતી. એણે કહ્યું, તારો બ્યુટીના કોર્સનો ડિપ્લોમા લેતી આવજે. હું તને સારી પોસ્ટ પર મૂકીશ. કારણ કે જેણે કોર્સ નથી કર્યો એને હું સારી વ્યક્તિઓના ઘરે ના મોકલી શકું, પણ ડિગ્રીવાળી સ્ત્રીની મને જરૂર છે. બસ સુધાના જીવમાં જીવ આવી ગયો. બસ હવે હું કામ કરીશ. ઘરે બેસીને શેઠાઈ ખૂબ થઈ ગઈ. જિંદગીને પરાવલંબનથી ખૂબ જીવી. હવે હું સ્વાવલંબી બનીશ અને રાકેશને ખાલી બતાવી આપવા માટે નહીં, પણ રાકેશને પણ પૈસા ટકાથી મદદ કરી શકું તેના માટે. બસ રાકેશના બધા સમય સાચવી લઈશ અને પિયાને પણ સરસ પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી શકીશ. એના બધા શોખ પૂરા કરી શકીશ અને હું પણ માથું ઊંચકીને જીવી શકીશ. મારો હાથ હું હંમેશા ઉપર રાખીશ. કર પર કર કર, પણ કર તર ના કર, એ કહેવત યાદ આવી ગઈ. સુધા હસી પડી. કેવા સપના જોવા લાગી હતી. હજુ ઘરે તો જવા દે, રાકેશનું શું રિએક્શન આવશે એ તો જોવા દે. સુધા ઘરે પહોંચી ગઈ. ચહેરો વસંતની જેમ ખીલી ગયો હતો. સવારના ધોધમાર વરસેલી આંખો હવે કોરીકટ થઈ ગઈ હતી. હોઠ પર સ્મિત રમી રહ્યું હતું. રાકેશના આવવાની રાહ જોવા લાગી.
રસોઈ પતાવી પોતાનો ડિપ્લોમા શોધી કાઢ્યો અને આવતીકાલની રસોઈની પણ તૈયારી કરવા લાગી. રાકેશ આવ્યો એટલે સૌ સાથે મળીને જમવા બેઠા. વાસણ ભેગા કરી મૂક્યા. કામવાળી સવારે આવી વાસણ ધોઈ જતી. બધાએ સોફા પર જમાવ્યું એટલે સુધાએ કહ્યું, રાકેશ, આજ હું મોલમાં ગઈ હતી. ત્યાં એક બ્યુટી પાર્લર હતું. ત્યાં જોબ મળે છે. હું પાર્ટ ટાઈમ જોબ કરી લઉં. આમ પણ પિયાને સારી પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી શકાય અને એના બીજા શોખ પણ પૂરા કરી શકાય અને મારો સમય પણ સારો પસાર થાય. પિયા સ્કૂલ જાય પછી હું ખૂબ બોર થાઉં છું. રાકેશે કહ્યું, તારાથી થાય જોબ તો કર, પણ એવું નહીં સમજતી કે જોબ કરવી સહેલી છે. લોઢાના ચણા ચાવવા પડશે. પૈસા કમાવવા સહેલા નથી. સુધા બીજા દિવસથી કામ પર જવા લાગી. સવારના પહોરમાં રાકેશ અને પિયાનો નાસ્તો પતાવી તરત અડધી રસોઈ પતાવી દીધી. 9:30 વાગ્યે એ તો રિક્ષા લઈ પાર્લરમાં પહોંચી ગઈ. બસ મેડમ ડિપ્લોમા જોઈ ખુશ થઈ ગયા. બસ સુધા ખુશ હતી. કામ ખૂબ ચીવટથી કરતી. મુંબઈના પોશ એરિયામાં પાર્લર હતું. ધીમે ધીમે સુધાના નામનો ડંકો વાગી ગયો, કારણ કે સુધાનું કામ લોકોને ખૂબ પસંદ આવતું હતું. સુધાએ મેડમની પરમિશનથી જોબ છોડી દીધી અને પોતાનો ધંધો ચાલુ કર્યો. પોતે 5 એમ્પ્લોય રાખ્યા અને બધાને ટ્રેન કરી સરસ બિઝનેસ જમાવી દીધો. પિયા પછી એને પવન પણ થયો. રાકેશ ખુશ હતો. વળી એ રાકેશના શેડ્યુલનું પણ બરાબર ધ્યાન રાખતી. બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. બંને ભણવામાં હોશિયાર હતા. બંને સંસ્કારી પણ ખૂબ હતા. જિંદગીનું ચક્કર ચાલ્યા કરતું હતું. સુધા પ્રગતિના પંથે હતી. એકમાંથી તેને 3 પાર્લર ખોલી દીધા. ખૂબ ધૂમ કમાણી થતી હતી. સુધાએ પૈસામાંથી મા અને ભાઈને પણ મદદ કરતી. કોઈ પાસે હવે પૈસા માંગવા પડતા નથી. કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. એ પોતાને મનગમતી સાડીઓ, ડ્રેસ, જ્વેલરી ખરીદી શકે છે. એ મોટી મોટી સંસ્થાઓમાં દાન પણ કરે છે. સુધાને દ્વારે આવેલો માણસ કદી પાછો જતો નથી. એ માણસના ચહેરા પરથી ઓળખી જાય છે કે કોણ જરૂરતમંદ છે. કોઈનો હાથ લાંબો થાય એ પહેલાં એ પોતાની હેસિયત પ્રમાણે આપી દે છે. સુધા ખૂબ ખુશ હતી કે એને બંને બાળકોને ખૂબ સારી તાલીમ આપી અને બંનેને ગર્વ થાય એવું જીવન પોતે જીવ્યું. રાકેશ પણ હવે સુધાને ખૂબ જ માન આપતો હતો. એટલું જ નહીં, પણ કાનની બૂટ પકડી લીધી કે સ્ત્રી ઈચ્છે તો એક દુર્ગા પણ બની શકે છે અને સરસ્વતીનું સૌમ્ય રૂપ પણ બની શકે છે. પિયા તથા પવનની વિઝિટ કરવા રાકેશ અને સુધા વારંવાર અમેરિકા આવે છે અને પવન અને પિયા બંને સુધાને મહિનાના $500 આપે છે. સુધા ઘણી મનાઈ કરે છે, છતાં બંને કહે છે કે અમારી મમ્મીએ અમારા માટે શું નથી કર્યું. આ $500ની તો કાંઈ કિંમત નથી અને અમારી મમ્મીની લાગણી અને કુરબાની આગળ. સુધા આ $1000ની એફડી બનાવી બંને બાળકોના નામે મૂકી દે છે અને કહે છે કે મેં કદી તારા પપ્પાની સામે હાથ લાંબો નથી કર્યો, તો તમારા પૈસા લઈને હું શું કરીશ, પણ આ એફડી હું તમારા બાળકોને આપી દઈશ. પિયાને સુંદર મજાનો દીકરો થયો છે. નાની અને રમાડવા અમેરિકા આવે છે. હવે ધીરે ધીરે સુધાએ કામ ઓછું કરી નાખ્યું છે. પાર્લર રેન્ટથી આપી દીધા છે અને રાકેશ અને સુધા આનંદથી નિવૃત્તિની જિંદગી જીવી રહ્યા છે. શરીરથી નાજુક લાગતી સ્ત્રીમાં 9 મહિના બાળકને પોતાના ગર્ભમાં રાખી પ્રસૂતિની પીડા સહન કરવાની હિંમત છે એ જ સ્ત્રી જે આખા ઘરનું કામ હોંશે હોંશે ઉપાડી લે છે અને સવારમાં સૌથી પહેલાં ઉઠી સૌથી છેલ્લી સૂવા જાય છે, તો પણ હસતા મોઢે બધાની સેવા કરે છે. એ સ્ત્રી જો પતિની ગેરહાજરી થઈ જાય તો પોતે બીજા લગ્ન કર્યા વગર બાળકોને પાળે છે, ત્યારે એ મધર ઇન્ડિયા કહેવાય છે. એને જો પ્રેમ અને સંવેદનાથી રાખવામાં આવે તો એ જિંદગી કુરબાન કરી દે છે, પણ જો એને પડકારવામાં આવે તો એ કમર કસીને પોતાના રસ્તા કાઢી શકે છે. એને દેવી તરીકે પૂજાવું નથી, પણ એને સ્ત્રી તરીકેનું સન્માન માંગે છે અને એ આપવું માનવજાતની ફરજ છે, કારણ કે સ્ત્રીના ગર્ભ વગર માનવી જન્મ લઈ શકતો નથી. તેથી આ માનની એ હકદાર છે. હજુ સુધી પુરુષને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી કે બાળકને જન્મ આપી શકે. સુધા જેવી સ્ત્રીઓ ખરેખર પોતાના કુટુંબ માટે જ નહીં પણ સમાજ માટે પણ પ્રેરણારૂપ બને છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને સારી લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.